પહેલાં એવું ફીલ થતું હતું કે હેરફોલ થયા તો આખું તમારું ચહેરાનું ફીલ લુક બધું અલગ જ લાગે અને તમને કોન્ફિડન્ટ ના હો. બટ અહીંયા કન્સલ્ટ કર્યું, મને ફીડબેક બી હતો, ઓનલાઈન એમના ફીડબેક બી જોયેલા હતા ડૉક્ટર્સના, અને એમની જે ટ્રીટમેન્ટ્સ છે, એમનો સ્ટાફ છે બધું, અને બ્રધર પણ કરાવ્યું તો પ્રૂવન કેસ બી હતો. એન્ડ મેં પછી સિલેક્ટ કર્યું ને ઇમ્પ્લાન્ટ કરાવ્યું, અને અત્યારે હું 4 મહિના પછી બેઠો છું. હાય, કેમ છો? મારું નામ રૂપેશ છે. હું આઈટી પ્રોફેશનલ છું. 4 મહિના પહેલાં મેં કન્સલ્ટિંગ કર્યું હતું અહીંયા ક્લિનિકમાં, અને બેઝિકલી મને રેફરન્સ હતો બ્રધરનો, જેને અહીંયા સર્જરી કરાવી હતી હેર ટ્રાન્સપ્લાન્ટ માટે, અને એની સાથે મેં પણ કન્સલ્ટિંગ કર્યું 4 મહિના પહેલાં, અને મને એડવાઇસ આપવામાં આવી ડૉક્ટર પાસેથી કે 3500 ગ્રાફ્ટ જરૂરી છે એટલીસ્ટ ટુ ફુલફિલ યોર રિક્વાયરમેન્ટ, અને 3500 ગ્રાફ્ટ ઇમ્પ્લાન્ટ કર્યા પછી 4 મહિના પછીનું રિઝલ્ટ તમે જોઈ રહ્યા. બેઝિકલી પહેલાં એવું ફીલ થતું હતું કે હેરફોલ થયા તો આખું તમારું ચહેરાનું ફીલ લુક બધું અલગ જ લાગે અને તમને કોન્ફિડન્ટ ના હો. બટ અહીંયા કન્સલ્ટ કર્યું, મને ફીડબેક બી હતો, ઓનલાઈન એમના ફીડબેક બી જોયેલા હતા ડૉક્ટર્સના, અને એમની જે ટ્રીટમેન્ટ્સ છે, એમનો સ્ટાફ છે બધું, અને બ્રધર પણ કરાવ્યું તો પ્રૂવન કેસ બી હતો. એન્ડ મેં પછી સિલેક્ટ કર્યું ને ઇમ્પ્લાન્ટ કરાવ્યું, અને અત્યારે હું 4 મહિના પછી બેઠો છું. સો આઈ ફીલ કોન્ફિડન્ટ, અને બહુ પેઇનલેસ ટ્રીટમેન્ટ હતી ઇમ્પ્લાન્ટ કરતી વખતે. એવું કોઈ સ્પેસિફિક ચીઝ નહોતું કે જે તમને નુકસાન કરે. યસ ઇન્ડીડ, કે એન્ટાયર ડેની પ્રોસિજર હતી, બટ શેડ્યુલમાં અને પ્રોપરલી મેનેજ કરેલી હતી. સ્ટાફ બી બહુ સરસ છે, કોઓપરેટિવ છે, અને હું હેપી છું. થેન્ક યુ.